હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 11 જેવો ટાઈમ થઈ ગયો છે. દિત્યાબેનને હું મૂકી આવી છું આજે આંગણવાડીએ, કેમ કે હમણાં 2 દિવસ અહીંયા રજા પડી હતી અને જો આપણે કપડાં ધોઈને દોરી પર સૂકવી દીધા છે. અને આજે હમણાં તો 2 દિવસ થયા નરેશ પણ સવારમાં વહેલા ઉઠી જાય છે કસરત કરવા માટે. અત્યારે શરીર જો તમે ઘણા માણસો એમ કહેતા હતા કે નરેશને ખાવા પીવાની જરૂર છે. નરેશને ખાવા પીવાની જરૂર નથી, તમારે શરીર ઓછું કરવાની જરૂર છે. સમજણ? મારું બોડી ફિટ છે, હું એવું માનું છું. અત્યારમાં તો જો એ કસરત કરે છે અને મારે હજી થોડુંક કામ બાકી છે. આપણે કાલે હજી શરત અધૂરી રહી ગઈ હતી ને, હજી આજે પૂરી કરવાની છે આ વિડીયોમાં. પણ હું પપ્પાની રાહ જોઉં છું. પપ્પા આવી જાય ને પછી આપણે એને પૂછવાનું છે, કેમ કે પાકા ખેડૂ હોય ને એનો જ આપણે વિશ્વાસ કરવાનો છે. પપ્પાનો તો તમે વિશ્વાસ કરશો ને? અહીંયા છે ને યુદ્ધનો મેં ફૂલ પ્રારંભ કરી લીધો છે. આજે મારે 10,000 રૂપિયા મારી પસીનાની મહેનતના વસૂલ કરવાની. બરોબર? તો છે ને કાલનું આપણે જલપાન તકલીફ હતી કે કેટલા કિલોએ 1 મણ થાય. બરોબર? જલપાનું એવું કેવું હતું કે 20 કિલોએ 1 મણ થાય. મારું કેવું હતું કે 40 કિલોએ પણ 1 મણ થાય. બરોબર? બરોબર? તો અહીંયા 10,000 ની શરત લગાડી હતી કે નહીં 40 કિલોએ તો થાય જ નહીં. બરોબર? તો મેં પછી અત્યારે ગૂગલમાં તો દેખાડી દીધું હતું ગઈકાલે સાંજે. પછી અત્યારે એને શંકા હતી એટલે પપ્પાને પૂછ્યું. પપ્પાને ખબર હોય ને, એટલે મને તો જો કે ખબર જ હતી, તો એ પપ્પાને પૂછ્યું તો પપ્પા કે હા 20 કિલોએ 1 મણ થાય. અને બીજું સાચું બોલ, બીજું પણ બોલે. અને 40 કિલોએ પણ 1 મણ થાય, પણ એ કે અહીંયા નથી થતું આપણા ગુજરાતમાં. ઈ ગુજરાતની બહાર. હા, ગુજરાતની બહાર. હા, પણ થાય છે ખરું એમ. હા, એટલે તો બે સાચા જ છે, બે ખોટા નથી. 10,000 ની શરત લગાડી એટલે 5,000 જલપા મને આપશે. તો 5,000 તમે પણ મને આપજો. હું તો નહીં સાચી જ છું. અને જો બીજા માણસો તમને કહી દઉં કે 11 કિલોએ પણ 1 મણ થાય, અને બીજું 72 કિલોએ પણ મણ થાય, 37.300 ને કંઈક સમથિંગ ગ્રામે પણ 1 મણ થાય. બધું કાઉન્ટિંગ ને આપણે આપણા ગુજરાતનું આપણા રાજ્યનું જ આપણે જોવાનું હોય. એવું ન હોય, દુનિયાનું ન જોવાનું હોય. એવું ન હોય ભાઈ. તમારી પાસે બધી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન હોવું જરૂરી છે, પણ આપણે અહીંયા કઈ રીતના મણ થાય છે, કઈ રીતના ખાંડી થાય છે, એ આપણે જોવાનું હોય. એટલે એ રીતના મારું સાચું છે. એટલે તમારે મને 10,000 રૂપિયા આપવા હોય તો મને આપી શકો છો. હું તો એક ફૂટી કોળી દેવાનો તને. એક સરસ મજાની મોટી બધી આપણે ગિફ્ટની ખરીદી કરી છે. નવું વર્ષ ચાલુ થયું છે ને મોટી ખરીદી પણ કરી લીધી છે. કા નરેશ? નવું વર્ષ સ્ટાર્ટ થતા જ તો હવે એની રાહ જોઈએ છે કે ક્યારે એ ભાઈ કોલ કરે ને ક્યારે નરેશ લેવા જાય. એટલે ગિફ્ટ લેવા માટે આજે વહેલા ઉઠી ગયા છે. હા, એટલે નહીં અત્યારે તો નહીં આવે, હાંજ પડતા જ આવશે. પણ હવે જોઈએ, હું તો વહેલો હોઈ ગયો તો એટલે વહેલો હોય. पूरा बेकार हूँ, मैंने कुछ काम धंधा नहीं करता, कुछ जॉब भी नहीं करता. यहाँ पे 4 लाख लोग मुझे बोल रहे हैं कुछ काम धंधा नहीं करता, कुछ तो काम करो, आपसे अच्छी तो आपकी वाइफ है, ऐसा मुझे बोल रहे हैं. मैडम इलेक्ट्रॉनिक का बिजनेस नहीं है आपका? इलेक्ट्रॉनिक क्या होता है वो भी मुझे नहीं पता. मैं तो घर पे मूंगफली छिल रहा था. और रुको अभी मैडम, अभी रुको, मैं आपको दिखाता हूँ. હા મેડમે મને કેટલી વાર ફોન કર્યો. હવે તમે ક્યાંકથી નંબર આવી ગયા ને 50. મેં કીધું કે હું કોઈ કામ ધંધો કરતો જ નથી, મને તમારે ફોન જ ન કરતો. હું તો હોય ત્યાં 9 વાગ્યામાં ફોન કરી દે, 8 વાગ્યામાં ફોન કરી દે, 7 વાગ્યામાં ફોન કરી દે. હું આ જઈને તમને દેખાડું કે કઈ રીતના તમે એની સાથે ટ્રીટ કરી શકો એમ. ઘણા માણસો કહે કે આ હારું નથી કર્યું ને એનો ધંધો છે ને. હવે મારો ધંધો હોય ને, આપણે ઉઠાડી દેવાની હોય ને. એકવાર ના પાડી દીધી પછી બીજી વાર નકટું થઈને ન જવાય. બરોબર ને? સાચી વાત. કે તારું શું કેવું છે? તમારું મંતવ્ય જણાવો. બરોબર છે ને? તમે લોકો પણ શું કહેવા માંગો છો નીચે જરા કોમેન્ટ કરીને કહેજો. આપણે કોઈને હેરાન કરવાનો ને એવો ઈરાદો નથી. પણ એ આપણે હેરાન કરે ત્યારે આપણે સાનું મનું ન બેહાય. ચાલો તો 5 જેવો ટાઈમ વાગી ગયો છે. દિત્યાને જો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે એટલે દિત્યાબેન થઈ ગયા છે રેડી. દિત્યાબેન ને છે ને અત્યારે મૂડ નથી જરાય, અને જો એની ફ્રેન્ડ્સ બધી એને લેવા માટે આવી ગઈ છે અને મમ્મી જાય છે એને મૂકવા. તો બાય બાય દિત્યા, બાય. અને નરેશ અત્યારે રથ લઈને કઈ બાજુ જવાનું છે? એક પાર્સલ મંગાવ્યું હતું ને તો એ આવી ગયું મોટું પાર્સલ. અમે જાય સ્કૂટીમાં? સ્કૂટીમાં નથી લાવવાનું, ખાલી ભાઈને ઘર દેખાડવાનું છે. ટેમ્પો આવશે મોટો. વાહ, ટેમ્પોમાં એવડું મોટું પાર્સલ છે? તે ટેમ્પો આવે એમ છે? ટેમ્પામાં આવે. શું પાર્સલ હશે? આપણે આવે પછી જોઈએ ખોલીને શું છે એમ. ચાલો તો આપણો જે સુખનો સૂરજ ઉગી ગયો છે અને ફાઇનલી આપણા ઘરમાં એક મસ્ત મોટી બધી વસ્તુની ખરીદી કરી લીધી છે ન્યુ યરમાં. હા, તો આપણે છે ને વસ્તુ આ લેવાની હતી. ટીવી આપણે ક્યારનું લેવાનું વિચારતા નતા. કેવું છે ભાઈ, ટીવી તો મને ઓચિંતાનું લઈ લીધું. જો પેલા તમને છે ને અમારું જૂનું ટીવી દેખાડું. આ જૂનું ટીવી કેટલા વર્ષો જૂનું છે? લગભગ 14 વર્ષ જૂનું, 14 વર્ષ ઉપર છે લગભગ જૂનું. પેલાનું ક્યારનું લઈ ગયેલ છે આ. પણ હવે સારું છે, હજુ હાલે, એમાં કઈ વાંધો નથી. ખાલી જરાક નીચે બ્લેક પટ્ટો આવી ગયો છે, પણ આ થોડુંક નાનું પડે છે. બરોબર? તમે અમે કીધું કે થોડુંક અપગ્રેડ કરીએ હવે, કેમ કે માણસો થોડા ઘણા જોઈ છે. દિત્યા ક્યારેક વિડીયો જોતી હોય છે. જોઈ છે ને પપ્પાને પણ ટાઈમ હોય છે ને, એટલે પપ્પા પણ સાંજે થોડોક ટાઈમ ટીવી જોવે છે. પછી અમે પણ થોડીક વાર જોતા હોઈએ છીએ.
ઘરમાં છે ને બધા લોકો થોડી થોડી વાર ટીવી જોવાનું ચાલુ કર્યું છે એટલે ફાઇનલી આપણે છે ને ટીવી પણ નવું લઈ લીધું છે અને આ ટીવી છે ને એ મેં લઈ દીધું છે પપ્પાને ઓહોય જોવા માટે કેમ કે મેં મારા પૈસાની ખરીદી કરેલી છે ઓ પપ્પા ઓહોય વાહ YouTube મની માંથી આપણે ટીવી લઈ લીધું છે ફાઇનલી જો માણસો તમે જોતા રહી ગયા હાસુક તો આપણને છે ને પૈસા તો હું મારામાં ટ્રાન્સફર કરું તારામાંથી અત્યારે જે મારા ક્રેડિટ કાર્ડ થી આપ્યા બિલ આવે ત્યારે હાસી વાત ને આ તો બરોબર ને હા તો કીધું તો છે કે મેં મારા પૈસાનું ટીવી હા લઈ કેમ દીધું કે છે અત્યારે મેં મારા ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કર્યું છે બરોબર એટલે ટ્રાન્સફર એવું કરવા બધું થાય ને વિડીયોમાં નથી કહેવાનું મારે કહેવાનું છે ના એવું ના નથી કરવાનું. આ રાખવું મેં છે લઈ દીધું છે એટલું જ કહેવાનું ના 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 આ રાખવું છે મારે આ તો જો આપણે આ થોડુંક મોટું ટીવી આપણે અમે લઈ લીધું છે ફિટ કરવા વાળા ભાઈ કદાચ કાલે આવશે ફિટ નહીં થાય અને દિત્યા ગઈ છે ટ્યુશનમાં એટલે એને ખબર નથી એ આવશે અને બોક્સ જોઈ જશે ને એટલે આપણે આખું ટીવી આગળ બહાર કાઢવું પડશે ને ચાંદલા બાંદલા ને બધું કરશે હા એ ફિટ થાય પછી કરશું આપણે અહીં ફિટ કરવા વાળો આવ્યો ને પછી કઈ આમાં કઈ ખામી કાઢી તો આપણા ચાંદલા અહીંયા હોય છે હા એટલે આપણે કાલે બધું મુહૂર્ત કરશું શુભ મુહૂર્ત કાલે કરશું એમ આ તો તમને બતાવી દઈએ કે અમે આ વસ્તુની ખરીદી કરી જો કે ટીવી ફિટ કરવામાં કઈ હોય નહીં ખાલી પિન જ ભરાવાની હોય છે પણ અમે આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો તો એની પોલિસી હોય છે કે ભાઈ અમારો ટેકનિશિયન આવીને તમારે ઘરે ફિટ કરી જશે બાકી ફ્રીજમાં આપણે એવું જ થયું હતું ને ફ્રીજ કેટલા દિવસ સુધી આપણે લઈને પડ્યું રહ્યું હતું પણ એમાં કાંઈ હોય જ નહીં ખાલી પીન જ નાખવાની હતી પણ તોય આપણે એ ભાઈની રાહ જોવી પડે આમાં પણ એવું જ છે આમાં ખાલી પિન જ નાખવાની છે ચાલો તો અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને છોકરા બધા ગયા હતા ટ્યુશનમાં તો જો બધાય છોકરા છે ને બેસી ગયા છે અહીંયા ખાટલે લેસન કરવા માટે કા ચાલો તો અત્યારે છે ને છોકરા એનું લેસન કરે છે અને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો જો અહીંયા વાડીએથી છે ને મસ્ત મસ્ત પાલક મેથી ને ધાણા ને બધું આવ્યું હતું તો અત્યારે છે ને મારે થેપલા બનાવવા છે એટલે મેં બધી તૈયારી કરી લીધી છે જો અહીંયા લોટ લઈ લીધો છે પછી બધી ભાજી જો અહીંયા પાણીમાં મૂકી દીધી છે હમણાં ધોઈને આપણે એડ કરી દઈશું પછી આમાં આદુ મરચાં અને લસણ લઈ લીધા છે પછી અજમા તલ મીઠું ને બધા મસાલા લઈ લીધા છે એટલે હવે આપણે છે ને સરસ મજાનું આગળ તેલ ને બધું નાખી અને લોટ બાંધી લેશું પછી થોડીક વાર રેસ્ટ કરું ને પછી મારે સૂકી ભાજી બનાવવાની છે તો એના માટે પણ જો અહીંયા આપણે મસ્ત બટેટા પણ બાફી લીધા છે તો ફટાફટ પહેલા લોટ બાંધી લઉં અને પછી સૂકી ભાજી વઘારીને પછી ચૂલા પાસે આપણે બેસી જઈએ થેપલા બનાવવા માટે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે અહીંયા જમવાનું પણ આપણે રેડી કરી લીધું છે અને હવે છે ને ચૂલા પાસે બેસી મમ્મીએ જો તાપ કરી દીધો છે ત્યાં જઈને હવે થેપલા વણવાના છે થેપલા વણી લઈને પછી ગરમા ગરમ બધું જમી લઈએ તો ચાલો ફટાફટ હવે થેપલા વણવા બેસી જાઓ ચાલો તો જો અહીંયા થેપલા બનાવવાનું કામ છે ને જોરશોરથી ચાલુ છે અહીંયા જો આપણે લોટ લઈ લીધો છે અહીંયા હું મસ્ત મજાના થેપલા વણતી જાઉં છું અને મમ્મી જો અહીંયા ચૂલા ઉપર બેઠા બેઠા થેપલા છે ને ચોડવતા જાય છે હા અને અહીંયા છોકરાઓ છે ને એ લાઈવ અત્યારે થેપલા અને સૂકી ભાજી છાસ ની મોજ માણે છે કા કેવા બન્યા છે દિત્યાબેન થેપલા મસ્ત સૂકી ભાજી મસ્ત તને ભાઈ વાયું સરસ બન્યા છે તો વાંધો નહીં તમારે હાટું તો કર્યા હતા ફટાફટ આપણે લોટનો પીંડો થેપલા બનાવી અને ગરવો ભરી દઈને ગરમા ગરમ પછી જમવા બેસી જાય બરાબર ને બરાબર